સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો મુજ એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળિકાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રવ દઈને ઉગારી. ગયા વખતે આપણે જોયેલું કે હોત આસવા પરિસવા આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 14મી નોંધ. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આપણે પહેલી લાઈનનો વિચાર કરેલો ગયા વખતે. ભરત ચક્રવર્તીની વિદેહી દશાની વાત કરેલી, કુપળદેવની સંસારમાં રહીને અલિપ્ત દશાની વાત કરેલી. સંસારમાં લેલા પણ લેપાણા નહોતા, જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજા શ્રી વીર સમા, ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ, નિષ્દિન સેવે સ્વરૂપ રમા. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. બીજી લાઈન છે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગત એહી. આ આશ્રમમાં સંવર ક્યારે થાય? માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ જાય ગયે, ભૂલ જાય તો ગત એ તો એ થાય. એટલે દ્રષ્ટિની આ 796 પાનું છે ને, આગલા પાના ઉપર જ લખ્યું છે કુપળદેવે 795 પાના ઉપર કે દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. પણ આંખમાંથી ઝેર જવું જોઈએ. કમળો હોય એને પીળું દેખાય, એટલે ઝેર વયું જાય ને પછી સાપ કરડ્યો હોય ને એનું ઝેર, ત્યાં સુધી લીમડો ખાય ને તો મીઠો લાગે. એટલે ગારુડી મંત્રનો જાણકાર એ મંત્ર સાપનું ઝેર તો ઉતારે, પછી ટેસ્ટ કરી જોઈએ વારે ઘડી લીમડો ખવડાવીને. હવે ગળ્યો લાગે છે, હજી કે ગળ્યો લાગે છે, ગળ્યો લાગે છે, ત્યાં સુધી એને ઝેર છે. પછી દ્રષ્ટિ વિષ વયું જાય, ઝેર ઉતરી જાય, પછી લીમડો કડવો લાગે, આપણને હજી સંસાર મીઠો લાગે છે. એટલે કુપળદેવ લખે છે, અને મતમતાંતર કદાગ્ર હોય. એટલે દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આપણા ખ્યાલ હોય ને એ પ્રમાણે આપણે શાસ્ત્રના અર્થ થાય. આપણા ખ્યાલ હોય એ પ્રમાણે આપણે જ્ઞાની દશાનો ક્યાસ કાઢીએ. આપણા ખ્યાલ હોય એટલું જ આપણે સ્વીકારી શકીએ. સરળતા હોય, છૂટવાનો કામી હોય, સાચી મુમુક્ષતા હોય તો એ પછી સાચું હોય એ સ્વીકારે. એ મારું એ સાચું એમ ન હોય. એ પછી પોતાની દ્રષ્ટિએ નિર્ણય ન લઈ લે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં એ સમજે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે. દાખલો છે, વ્યવહારમાં સમજણ પડે એવો, એક જુવાન સ્ત્રીનું મળદું પડેલું. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે એ પ્રમાણે ત્યાંથી એક જૈન સાધુ જાય છે, જુએ છે આ ભર જુવાન સ્ત્રી, વિચારે છે આ સંઘની પંચેન્દ્રિયનો અવતાર એળે ગયો, એ જીવતી હોત અને ધર્મનું શરણું લીધું હોત, સત્સંગ ભક્તિ કર્યા હોત તો કેટલા કર્મ ખપાવત. આવો અમૂલ્ય ભાવ, બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળેલો દેહ ક્યારે મળે? એ પરમાત્મ ખેદમાં ને ખેદમાં સાધુ વયા ગયા. બાજુમાંથી કૂતરું જાય છે, એ વિચારે છે કે આ સાધુ નીકળી જાય, થોડી ગરદી ઓછી થાય ને તો માંસનો લોચો ખાઈ લેવામાંથી. એની શું દ્રષ્ટિ કેમાં હતી? ખાવામાં. ત્યાંથી એક ચોર જાય છે, જુવાન સ્ત્રી હીરા
સોનાના ઘરેણાં પહેરેલા, વીંટી ચેન ને બધું, બંગડી, કે અહીંયા કોઈ જોવે નહીં મને આજુબાજુમાંથી, તો આના શરીર ઉપરથી આ ઘરેણાં ઉતારી લઉં. એટલી વારમાં બીજી બાજુ એક આવારા ચલન નીકળ્યો, ચારિત્રનો લથડેલો. જુએ છે, હા હા, જુવાન રૂપાળી સ્ત્રી, નાઝનીન, જીવતી હોત તો. એકને વિષયવાસના જાગૃત થઈ, એકને ચોરીના ભાવ જાગૃત થયા, એકને ભૂખ ઉગડી, અને આત્માર્થીને શું થયું કે આ મનુષ્ય દેહ દુર્લભ એણે આત્માર્થમાં ગાળ્યો તો. એટલે જેવું જેવું દ્રષ્ટિ હોય એ પ્રમાણે એને સૃષ્ટિ દેખાય છે આખી. એ ઝેર ક્યારે નીકળે અને સમ્યક ક્યારે દેખાય? જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે, કાં તો જેને એ દર્શન છે એનો આશ્રિત થાય ત્યારે. એટલે શાસ્ત્રમાં વાત આવે છે ને કે ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન મહાવીરને ઝઘડો કરવા ગયેલા. ભગવાન મહાવીર કહે છે આવો ઇન્દ્રપતિ ગૌતમ. એટલે થોડી તો અસર થઈ, પણ બિચારી મારું નામ કોણ ન જાણે કે. પછી તો એને શંકા તો હતી, 4 વેદના પારગામી હતા, એટલે ત્યાં તો વેદ વ્યાસ જ ગણાતા હતા. વેદ વ્યાસ, વ્યાસ એટલે ડાયામીટર, સર્કલના એક છેડેથી બીજે છેડે જાય ડાયામીટર, વ્યાસ, વેદ વ્યાસ, પરિપૂર્ણ ભગવાન ગણાતા હતા. પછી ભગવાન મહાવીરને જ્ઞાનમાં જ ખબર પડી ગઈ કે આને આત્મા છે કે નહીં, એ શંકા છે. એટલે કુપોલદેવે લખ્યું છે માર્મિક વચન અદ્રષ્ટિ વિષની બાબતમાં, 4 વેદ પઠન કરેલા એવા ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા. તમે અત્યાર સુધી જે વાંચ્યું કર્યું એ તમારા ચશ્માથી વાંચ્યું, એ કાઢો, તમારી દ્રષ્ટિથી વાંચ્યું, એ ચશ્મા ઉતારો. એમાં ઝાંખું દેખાય છે, એમાં વિપર્યાસ આડું દેખાય છે, એ પડળ છે એમાં. એટલે બરાબર જેમ છે એમ નહીં દેખાય, યથાર્થ નહીં દેખાય. તમારા ચશ્મા કાઢો અને મારા ચશ્મા પહેરો. એટલે સમ્યક નેત્ર આપ્યા ભગવાન મહાવીરે. દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, એ ભૂલ જાય પછી એને ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ, પ્રાય અહિતનું કારણ ન થાય. પછી એ 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, શ્રી નંદી સૂત્રે ભાખિયા છે ભેદ જ્યાં સિદ્ધાંતના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એટલે આપણે જૈનનો ધર્મ શું છે એ મૂળ માર્ગ જે કુપાલદેવ કહે છે એ પ્રમાણે બેસે તો ત્યારે દ્રષ્ટિવેશ જાય આપણું. આપણે જૈન જ કરીએ છીએ, જૈનની જ ક્રિયા બધી કરીએ છીએ, પણ કુળ ધર્મની કરીએ છીએ. એટલે અમુક સત્ક્રિયા હોય એનું પુણ્ય બંધાય, પણ છૂટવાનું કારણ કેમ નથી થતું? હજી અંદરથી સતનો ભણકર કેમ નથી આવતો? 5, 10, 15, 20, 30 વર્ષ પછી આટલો સમય કાઢ્યો આપણે, હજી માહિતી કશાય ગયા છે એવું લાગે છે, વિષય વાસના ઓછી થઈ એવું લાગે છે, તો સત્સંગનું ફળ કહેવાય. 5 વર્ષ પહેલાં મને જે થાળી આવતી, મીઠાઈ આવતી, ફરસાણ આવતા, અને મને જે થાય એમાં કાંઈ ફરક પડ્યો છે કે દિવસે દિવસે વાસના વધી છે? ઉંમર વધે ને એમ બાકી બધું ઘટે, વાસના વધતી જાય. ઉંમર વધે એમ સાચો મુખ્ય તો અધ્યાત્મમાં આગળ જાય. આપણે એવું થાય છે તો સાચું, તો ઝેર નીકળે છે. ઉપર જોતા ઝેર છે, પગ મુકતા પાપ છે. એટલે દ્રષ્ટિવિષ ગયું છે, દ્રષ્ટિવિષ જાય એ જ્ઞાનીની કૃપાથી. ચરમ નયણ કરી માર્ગ જોઈએ છે આપણે, દેખાતું નથી. એ પ્રવચન અંજન કરે ગુરુજી. કુપાલદેવે અંબાલાલભાઈને સંસ્કૃત શીખવાની આજ્ઞા કરી, પ્રભુજીને કરી, સુણાવના મુંદાસ નહીં કરી. અંબાલાલભાઈ તો આજ્ઞા કી તરત જ શીખી ગયા, પંડિત રખાયો સંસ્કૃતનો, અને શ્લોક લખ્યો, મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમંદે તત્વલોચનદાયકમ. એ તત્વલોચનદાયકમ, તત્વરૂપી આંખ આપે, પ્રવચન અંજન કરે સદગુરુ. આનંદજી મહારાજે લખ્યું છે ને, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિદાન જિનેશ્વર. પરમ નિદાન ક્યારે દેખાય છે જ? પ્રવચન અંજન કરે તો, દ્રષ્ટિવિષ કાઢી નાખે તો. અંજન શલાકા આપણે જે પ્રોગ્રામ કરીએ છીએ ને, મૂળ શાસ્ત્રનો અર્થ આ છે.
અંજન છલાકા, છલાકા એટલે સળી અને અંજન એટલે આંખમાં આંજણ આંજવાનું, એટલે મિથ્યાત્વ દ્રષ્ટિ કાઢીને સમ્યક દ્રષ્ટિ આપે આ અંજન છલાકા. આપણે સળી લઈને 8-8 દિવસના પ્રોગ્રામ હોય નાચવા કૂદવાના, ના નથી ગુણગ્રામ ગાવાની જિનેશ્વર ભગવાનની, પણ સમજ્યા માટે ઉપકાર છો. કેટલી અંજન છલાકા ઉજવીએ છીએ આપણે, કેટલી અષ્ટાનિકા પંચાનિકા અને 10 દિવસ ઉજવ્યા છે આપણે, પણ ઝેર તો નીકળતું જ નથી અંજન છલાકા ઉજવીએ તો. આ અંજન છલાકા એટલે ગુરુ એ દ્રષ્ટિવિષ કાઢે એ ઝેર જાય. પછી તો કૃપાલદેવ યોગ વાસિષ્ઠ વાંચવાનું કે, વિચારસાગર વાંચવાનું કે, જગત કરતાને માને વેદાંતમાં તો, વૈષ્ણવમાં તો કૃપાલદેવ મોહ મુદગર મણિરત્નમાળા વાંચવાનું કે. અરે શતાવધનનો શ્લોક લખ્યો, વાંચ્યો, વાપર્યો, બધોય કોયો વિષય અનુરાગી, કોવા વિમુક્ત વિષય વિરક્ત. મહાત્મા શંકરાચાર્યજીનો આ શ્લોક છે. સુભાગભાઈને પહેલો પત્ર લખ્યો 130માં લખ્યું, ક્ષણનપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર ત્રણે નૌકા. મહાત્મા શંકરાચાર્યનું આ વચન. ઝેર નીકળી ગયું છે એટલે જ્યાં ત્યાંથી કામની વસ્તુ છે એ લઈને ભેગી કરી લીધી છે. સત બધેથી ભેગું થઈ જાય, અસત વયું જાય, માત્ર દ્રષ્ટિ કી ભૂલે. એ ક્યાં વેદાંતિ થવા માટે વાંચવાનું કહેતા હતા, એ તો એમાંથી વૈરાગ લેવાનું કહેતા હતા. એ ક્યાં વૈષ્ણવ થવાનું કહેતા હતા કે યોગ વાસિષ્ઠ વાંચો ને રામને માનવા માંડો. એણે શું લખ્યું છે, અમે તમને વેદાંતના શાસ્ત્ર વાંચવાનું કહીએ એટલે વેદાંતિ થવાનું નથી કહેતા, અમે તમને જૈન શાસ્ત્ર વાંચવાનું કહીએ એટલે જૈન થવાનું નથી કહેતા. આત્મા વેદાંતિએ નથી, જૈને નથી, આત્મા એવો નથી. પ્રભુશ્રીજીએ દ્રષ્ટિવિષ નીકળી ગયું એટલે પ્રભુજી શું કહે છે, અમે કૃપાલદેવે મળ્યા પછી અમને ન રહેવા દીધા કૃપાલદેવે વૈષ્ણવમાં, ન રહેવા દીધા હિન્દુમાં, ન રહેવા દીધા વાણિયામાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, આત્મા ઉપર લાવીને મૂક્યા. એટલે દ્રષ્ટિવિષ જાય પછી આ થાય. એટલે દ્રષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગયે એ ભૂલ વહી જાય, ગત એ ગતિ આવે, ગત એ આ હોત આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે. અને આ લખ્યું છે ને નીચે જ કૃપાલદેવે લખ્યું છે, કેમ જ્યાં ત્યાંથી બધું લઈ લીધું. એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. હવે કોઈ બાકી જ નથી કાંઈ વાંચવાનું. 795માં પાનાની છેલ્લી લાઈન, હવે કોઈ એવું વાંચન બાકી નથી. ઝેર નીકળી ગયું છે દ્રષ્ટિવિષમાંથી અને કોઈ વાંચન બાકી નથી. વેદાંતનું, વૈષ્ણવનું, જૈનનું, બૌદ્ધનું, સ્વામિનારાયણનું, સહજાનંદનું, શંકરાચાર્યનું, બધું. ત્રિભુવનભાઈ માણેકચંદ મુંબઈ ગયેલા, ચોપાટીની રેતીમાં કહે છે કૃપાલદેવ, અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે શાસ્ત્રોનો. અરે સાવ નાના હતા ને, બાળ વયમાં 12-13 વર્ષના મેઘજીભાઈ નામના સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા એવા મેઘજીભાઈને એના ફ્રેન્ડ રવજી બાપાને મળવા આવ્યા. અને આમ ઓળખાણ કરી રવજી બાપાની. અને એ નિમિત્તે પછી કૃપાલદેવને અમુક અધ્યાત્મના સવાલ પૂછવા હતા સ્વામિનારાયણને લગતા. એટલે વાત કરે છે કે 262 શિક્ષાપત્રી છે સ્વામિનારાયણની. એટલે કૃપાલદેવે અટકાવ્યા નહીં કે મેઘજીભાઈ એમાં 262 નહીં 272 છે. તો કે તમે આ સ્વામિનારાયણની પત્રીને બધું વાંચ્યું છે? કૃપાલદેવ વાંચ્યું છે કે ન વાંચ્યું એ ખુલાસો નથી કરતા. અહીંયા શું લાગે છે, એવું કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. એને કહે છે અમારા હૈયામાં શાસ્ત્રો છે બધા. પછી તો એને સમજાવે છે કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ જે લખ્યું છે એનો આશય આમ છે ને તમે આમ માનો છો. હવે જે કુરાનના કલમામાં શું લખ્યું છે એ શિયા મુસ્લિમ ભાઈઓ, પૈગંબર સાહેબે કુરાનમાં કહ્યું છે એવું તમે કરતા નથી. એ કયા આવે મસ્જિદમાં જઈને 11 વર્ષની ઉંમરે હાફ પેન્ટ ને બાંડિયું પહેરીને, એને શું વાંચવાનું બાકી હોય? એને કયું ઝેર હોય એ નક્કી કરે ને. રામ કોણ, મહાવીર કોણ એ આપણને શું ખબર પડે? આપણે મહાવીર કહીએ અને આત્મ પ્રત્યે ફળ તો થાય ને કાંઈ. 504માં લખ્યું છે ને, મહાવીર કે અને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને સમકિત તરીકે ન ઓળખે તો મહાવીર કહેવાનું કાંઈ આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504. આપણે એ વાળા છીએ બધા. કેમ? આપણી દ્રષ્ટિમાંથી ઝેર નથી ગયું અને ક્રિયા કરવી છે આપણે. એટલે ગોળ ગળ્યો જ લાગે એટલે થોડું ઘણું પુણ્ય બંધાય ધર્મની ક્રિયા કરતા.
પણ છૂટવાનું કારણ થતું નથી. આ દશા કેવી દશા? આસવા પરિસવા અને દ્રષ્ટિની ભૂલ નીકળી જાય તો આ જ ગતિ. ભૂલ ગયે ગત એહી. આમાં દાખલો છે, આપણે ભરત ચક્રવર્તીનો દાખલો જોયો ગયો વખતે, જનક વિદેહીનો જોઈએ. કાઢો વચનામૃતમાં 321મો પત્ર, અષ્ટાવક્ર અને જનક વિદેયની વાત આવે છે ને, 321મો પત્ર. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગયે ગતે, પછી કઈ ગતિ થાય? પછી એવી ભરત ચક્રવર્તીની આપણે જોઈએ, પુંડરી ગણધર જેવી દશા, એમ ઋષણમાં ભગવાન કહે છે. એમ હવે ભરત ચક્રવર્તીની આપણે જોઈએ, આ જનક વિદેહીની જોઈએ. પાના નંબર 313 વચનામૃત, 321મો પત્ર, મુંબઈ મહાવદ બીજ રવિ 1948. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, એટલે સાથે આસવા પરિસવા આપણને ખબર પડે, સાથે કુપાલદેવની આ દશા કેવી હતી કે વ્યવહારમાં રહીને બધા કર્મનો ભૂકો બોલાવ્યો, અને સાથે મારા સ્વામી સરખો કોણ છે દુનિયામાં? ભરત ચક્રવર્તી અને જનક વિદેહી કરતાંય કુપાલદેવની દશા કેટલી આગળ હતી એ જોઈએ આપણે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તો પણ કહીએ છીએ કે માયા દુસ્તર છે, દુરંત છે. કોને લખ્યો છે આ પત્ર? 321, અંબાલાલભાઈ લખ્યો છે. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તો પણ કહીએ છીએ માયા દુસ્તર છે, દુરંત છે. મને હવે બાદ નહીં થાય એવા બફમમાં નથી જ્ઞાની. આપણે થોડું વાંચી લઈએ ને, કે થોડું કંઈક તપશ્ચર્યા કરી લીધી હોય ને, કે થોડું ગોખી લઈએ, આપણે એમ થાય હવે મને વાંધો નહીં આવે. તું શું તપસી ગયા લપસી, ભલા લપસી જાય. એ આશ્રમમાં સંવર બેફાટ આત્મા અનુભવ્યો હોય એને થાય, બધાને થાય. લખે છે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તો પણ કહીએ છીએ માયા દુસ્તર છે, દુરંત છે. ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, અને સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા. કુપાલદેવ લખે છે આ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય એટલે શું થાય છે? તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની પોતાની વાત છે, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. 2 પત્રોમાં કુપાલદેવ લખ્યું છે અત્યંત ઉદાસ પરિણામ આત્માને ભજે છે. આત્માને ઉદાસ પરિણામ અત્યંતપણે ભજે છે, ફેરવીને લખ્યું છે. 2 જગ્યાએ કુપાલદેવ લખ્યું છે વચનામૃતમાં. તો આવી જે દશા હોય એ કઈ હોય? અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એટલે બંધ પડે જ નહીં. એને બંધ ન પડે તો શું થાય? અશુભ ભાવમાં હોય તો ખરાબ બંધ પડે. શુભ ભાવે નથી. શુભ ભાવ ક્યાં? તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકરે નથી થવું. તો બંધ શુભનો ન પડે તો શું હોય? તો શું થાય? નિર્જરા થાય. પહેલાંના કર્મની નિર્જરા થાય. મોહની કર્મનો ભૂકો વળી ગયો હોય તો પછી શું થાય? એ જીવને નામ, આયુષ્ય, ગોત્રને વેદનીય, આયુષ્ય પૂરું થાય ધીરે ધીરે. શાતા ને અશાતા વેદનીય પૂરા થાય. આપણે તો વેદનીય એટલે પીડા જ લાગે. શાતા વેદનીય પીડા છે, જ્ઞાનીને વેદનીય કર્મ છે. એટલે નામ, આયુષ્ય, વેદનીય અને ગોત્ર, આ 4 કર્મ પછી આયુષ પૂરું થતાં થતાં ઓછા થતા જાય. અને આયુષ પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો, એટલે નામે વયું જાય, ગોત્રે વયું જાય, વેદનાનો પછી સવાલ જ નથી. સાદી અનંત અમન સમાધિ સુખમાં. એટલે લખે છે આવી જે ઉદાસ પરિણામની પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની, તે અબંધ પરિણામ કહેવા યોગ્ય છે. બંધ ન થાય એને. અને કુપાલદેવને સંકિત ક્યારે થયું? અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહોતું. 450ના પત્રમાં લખે છે. અને ક્ષાયિક સંકિત સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે મહાવત્રી ગુરુવાર 7 1947, 201મો પત્ર. ત્યારે હજી ઉંમર કેટલી છે? 22મું વર્ષ ચાલે છે, 23 પૂરા નથી થયા. અને જીવ્યા કેટલું? 33 વર્ષ અને 5 મહિના. તો 23 થી 33, 10.5 વર્ષ સુધી આ દશામાં હોય અબંધ પરિણામે. તો શું થાય? એ ગાળામાં થાય શું? એ ગાળામાં જે પહેલાંના કર્મ બાંધ્યા હોય,
મોહની તો એ લખે જ છે કે મુંબઈથી અમોહ સ્વરૂપે સ્થિત એવા શ્રી રાયચંદ્ર, અને પછી લખે છે અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરીને 376મો પત્ર. અને ઉપર મથાળે લખે છે 376માં મોહમયી નગરીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાજચંદ્ર. એટલે મોહ તો નથી એને, તો આ 10 વર્ષ થાય શું? 10.5 વર્ષ પહેલાંના જે કર્મ હોય, મોહ તો છે ને, એટલે નવા તો બંધાય નહીં. નવા તો મને અત્યારે ઈચ્છા ન થાય વ્યવહારની, તો મને ન બંધાય, તો એને બંધાય તો થાય શું? તો પહેલાંના જે બાંધેલા છે એની નિર્જરા થાય. હોત આસવા પરિસવા, આશ્રમમાં સંવર થાય. સંવર એને સંવર ક્યાં? એને કંઈ એને નવા કર્મ તો આવતા જ નથી. તો શું થાય? પહેલાંને બાંધ્યા હોય એ ઉખડી જાય આત્માથી. એનું નામ નિર્જરા, એટલે છૂટે, આત્માથી છૂટા પડે, થાય ભોગથી દૂર. એટલે આપણને તો લાગે કે 33 વર્ષ ઓછા. કોપાદો લાગે છે જે કર્મ ઘણા લાંબા કાળ રહેવાના છે તે અલ્પકાળમાં વેદીને, અલ્પકાળ એટલે 10.5 વર્ષ, 10 વર્ષ ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે, નહીં ઘટે એક રંચરે. તોય તમને આનંદ આવે છે? ધન્ય રે દિવસ આહો. આનંદ ન આવે? અબંધ પરિણામે એ ક્રિયા કરે ગૃહસ્થપણાની, અને પહેલાંનું દેવું પતી જાય અને આત્મા મુક્ત થતો જાય, તો ધન્ય રે દિવસ નહીં? ભૂલથી નથી લખાણું કવિતાનો પ્રાસ બેસાડવા માટે ધન્ય રે દિવસ. અવસરે લેશું આપણે ધન્ય રે દિવસ. એટલે સંવંત 1947 છે સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે. ધન્ય રે દિવસ આ હો તો બરોબર. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, એ ધન્ય રે દિવસ આ હો. તો ધન્ય, એ તો વધારે ધન્ય ઓલા કરતા. શાહિક સંકિત તો લઈને આવ્યા છે, એ તો ધન્ય જ જાણે. એટલે રિઝલ્ટ આવ્યું હોય પરીક્ષાનું, એટલે પહેલા દિવસે બહુ આનંદ આવે કે આ હા ગોલ્ડ મેડલ મળ્યો. બીજે દિવસે અઠવાડિયું, મહિનો પછી. અત્યારે મને મેટ્રિકમાં ડિસ્ટિંક્શન હતું, કેટલા સબ્જેક્ટમાં હતું એ યાદ આવે ને આનંદ આવે. ત્યાં તો માર્કશીટ સપનામાં દેખાતી હતી મને 6 મહિના સુધી. હવે યાદ આવે? અત્યારે તમે મને પૂછો કે કેટલા માર્ક હતા, તો મારે ફાઇલ કાઢીને હું તમને બતાવું ત્યારે ને. તો પછી ધન્ય રે દિવસ કેનો છે? તો કે આ ગૃહસ્થપણાની આ અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. એટલે છૂટા થતા જાય છે પહેલાંના કર્મો બધા. આનંદ 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 છે. પછી સમાધિમાં સ્થિત છે, એટલે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તેમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. આ કંઈ સહેલું નથી. એટલે આંખ આગળ રેતી ઉપડાવવા જેવું છે, અને એક હાથે મહા સ્વયં ભૂર્મણ સમુદ્ર તરવા જેવું છે. એક પત્રમાં તો લખ્યું છે માથું ધડ ઉપર રહેતું નથી, એવી દશા છે. તોય રાખીએ છીએ. ઉપાધિની જ્વાળા ભડકા બળી રહ્યા છે ચો તરફ. ઘરનો વ્યવહાર, ધંધાનો વ્યવહાર, કમાવાનું, બીજાનું કલ્યાણ કરવાનું, બધું આયુષ્ય ઓછું, ચો તરફ ઉપાધિની જ્વાળા છે. પણ પરમ સમાધિમાં અમે છીએ. 324માં પત્રમાં કહે છે આમાં પરમ સમાધિ પરમ જ્ઞાની સિવાય ન રહે, એમ લખે છે. પછી કે અમને રહે છે એ આશ્ચર્યકારક લાગે છે. એટલે પોતે કોણ છે? જ્ઞાની નહીં, પરમ જ્ઞાની. એકાદ પત્રમાં ભૂલથી લખાઈ ગયું હોય, હજાર પત્રમાં આમ લખાઈ જતું હશે. એટલે લખે છે ગૃહસ્થપણા સહિતની અબંધ પરિણામી કહેવાય કે છે. વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. હવે જનક વિદેહીની વાત કરે છે કે જનક વિદેહીની દશા એવી હતી કે એને વિદેહી દશાને હતી, એટલે આત્મદર્શન થઈ ગયું હતું. આપણે સંકિત કે સમ્યક દર્શન કહીએ, વેદાંતમાં બ્રહ્મ સાક્ષાત્કાર કે આત્મદર્શન કહેવાય છે. લખે છે કે વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. ઘણું કરીને બાય એન્ડ લાર્જ. કેમ? કદાચ કે એવું થાય તો 99% તો હોય, પણ ક્યારેક. એટલે લખે છે કોને? આ તો જનક વિદેહીની વાત છે. હા, એના ગુરુ અષ્ટાવક્ર. અહીંયા કૃપાલદેવ આપણે વાત કરેલી ગયા વંચનમાં કે જનક વિદેહી સાથે સરખાવાય નહીં, એને માથે અષ્ટાવક્ર હતા.
આ કોઈની સાથે સરખાવાય જ નહીં એવા છે કુપોલદેવ. એટલે લખે છે ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. કોને? જનક રાજાને. તથાપી કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિશે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવા પણ સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકે તેમ હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તતા છે. એટલે જનક વિદેહી જેવી દશા અંબાલાલભાઈની હતી, આ પત્રમાં એમ છે. અને પોતાની દશા જનક વિદેહીને ક્યારેક કોઈ માયાના પ્રસંગમાં હલ્લાઈ જાય તો એનું અવલંબન કોણ? અષ્ટાવક્ર. એમ અંબાલાલભાઈને કોઈ માયાનો પ્રસંગ, આમ તો ગણધર તુલ્ય હતા, એને શું માયા નડે? માયા મને તમને નડે, અંબાલાલભાઈને નડે? કદાચ નડે ક્યારેક. તો માથે કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર ભગવાન. અંબાલાલ ગણધર હોય તો માથે મહાવીર હોય ને. પ્રત્યેક માયાના પ્રસંગમાં જેને કેવળ ઉદાસ અવસ્થા વર્તે છે એવી શરણતા સ્વીકારતી માયાને સુખેથી તરી શકે એમ હતું. માયાને સુખેથી તરી શકાય એવું થતું હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તતા છે. એટલે આપણે ગયા વંચનમાં વાત કરેલી કે ભરત ચક્રવર્તીની માથે ઋષભનાથ ભગવાન હતા, અષ્ટાવક્રની જનક વિદેયની માથે અષ્ટાવક્ર હતા, કુપોલદેવની માથે કુપોલદેવ લખ્યું વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત છે નહીં, પણ કોઈ નથી. એટલે આ લખનાર પ્રત્યે જ નજર જાય છે, દ્રષ્ટિ જાય છે. એટલે પોતાને કાંટા ખસેડ્યા મોક્ષ માર્ગથી, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે. અંતરાત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે. દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. પછી રડે નહીં. એટલે મોતીલાલ ભાવસરને કહે છે કે આટલી મહેનત કરી અમે રસ્તો તૈયાર કર્યો છે, તમે હવે પ્રમાદ કરો છો, અમે સામે ઊભા છીએ ને. એટલે બ્રહ્મચારીજીએ આ જ વાર્તાલાપને કાવ્યમાં રૂપાંતર કર્યો છે. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ. અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગુ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. હવે વાત આવે છે આ પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. કોને કહે છે? મોતીલાલ ભાવસરને નહીં, આપણને. કે વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો. પરમાત્મા શું પડ્યા રહ્યા છો? ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે. અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અમે આ કાંટા કાઢ્યા, અમારું મન જાણે છે કે ભગવાન જાણે છે. તમારે તો હવે હાઈવે લાઈન ક્લિયર છે, એકદમ એક્સપ્રેસ હાઈવે, મૂળ માર્ગ જીનનો આપી દીધો આપણને. પણ આપણને સમજાવણ ઉપકાર કેમ વેદાય? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એને અબંધ પરિણામે જીવે છે. કહે છે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. એટલે કહે છે અબંધ પરિણામી છે આ સહજ છે. અમારે સહજ દાખલો બન્યો છે. સંવંત 1954માં પૂનાથી એક ભાઈ આવેલા, નાનચંદભાઈ નામના ભાઈ. પહેલાં તો આવેલા બધો શાસ્ત્રના અભ્યાસી બહુ, કે આવડો નાનો યુવાન મારા પ્રશ્નનો શું જવાબ આપે. એટલે હું એને પૂછું, આ બધા વખાણ કરે છે, જોઉં તો ખરો. જાય છે પછી તો સાધન સંપન્ન હતા, શ્રીમાન વ્યવહારે, અને શાસ્ત્રનો અભ્યાસ હતો. એ કાળમાં એવું હતું, પૈસાવાળા જે હોય ને શ્રાવકો જે પછી શાસ્ત્રોય વાંચતા. અત્યારે તો બધું
રસાતાળ ગયું છે બધું. પૈસા વધે એટલે ધર્મથી દૂર થતો જાય, સત્તા વધે એટલે ધર્મથી દૂર થતો જાય. તો આવે છે કે હું જોઉં તો ખરો, કુપોલદેવ પાસે બેઠા, આવો નાનચંદભાઈ બેઠા. આ તો આમ એક પ્રકારે અભિમાનથી ઝઘડો કરવા આવેલા કે મારા બધા ગૂઢ શાસ્ત્રો આટલા ઊંચા, મેં થાણાંગ સૂત્ર ને સુઈગળાંગ સૂત્ર ને બધું વાંચ્યું હોય, પૂછું તો ખરો એમ, હમણાં ખબર પડે શું જવાબ આપતા હતા. બધા વખાણ કરે છે. કુપોલદેવ બેસાડ્યા વ્યવહાર વિનય કરીને પેઢીએ, અને એવી બધી ધર્મચર્ચા કરી કે જે પૂછવાના હતા ને બધી વાત આવી ગઈ, ખુલાસા બંધ. કે હવે કંઈ પૂછાય એવું છે નહીં અહીંયા. પછી તો સત્સંગ થઈ ગયું કે આ તો સત્સંગ કરવા જેવો છે, બોધ લેવા જેવો છે આનાથી, પરીક્ષા કરવાને બદલે. પછી આવે છે એક વખતે 54માં, ત્યારે કહે છે કે તમે આ બધો સાહેબ વેપાર ધંધો કરો અને તમે આવી રીતે એમાં લેપાયા વગર, રાગદેશ વગર રહી શકો, આ કેમ રહેવાય? કોઈ બોલે કે આ તો સહજ છે. અહીંયા આવ્યું ને હમણાં 321માં અષ્ટાવક્રનું, કે વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે હતી, ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી. આ તો સહજ છે કુપાલદેવ કહે. તો કે સહજ? કુપાલદેવ લખ્યું છે ને આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધમાં, સહજ જસ્ટ અનાયાસ જ થાય જ બધું. પણ દાખલો આપે છે ભાઈને કે આપણે ઝાડે જઈએ, સંડાસ જાય જાજરૂમાં, જાજરૂમાં શા માટે જાય? ઉત્સર્ગ, મળોત્સર્ગ ફેંકવા માટે જાય ને. ત્યાં કોઈ પ્રેમથી બેસો રે, લાગણીથી, આનંદથી, માયાથી જાજરૂમાં કોઈ બેસે તો જાજરૂમાં શા માટે જાય છે? જાજરૂ પર પ્રેમ છે એટલે એને ખપ પૂરતું વાપરી અને છોડીને આવતો રહે છે ને. એ સહજ છે. જાજરૂમાં પ્રેમ ન થવે સહજ છે. એમ અમને આ સંસાર જાજરૂ જેવો છે, સહજ છે, સહજ પ્રવૃત્તિ છે. આ હોત આસવા પરિસવા, દ્રષ્ટિની ભૂલ નીકળી ગઈ છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગયે ગત એ, એટલે આ ગતિ થાય. એટલે સહજ છે આ દશા. એ તો લિખિતનમાં લખે છે સહજ. લિખિતન સહજ, લિખિતન સમાધિ, લિખિતન શ્રી સહજાત્મ સ્વરૂપ. હવે આગળ આવ્યા એટલે આ હોત આસવા પરિસવા ઇનમે નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહી. એ ગત આવે, એ ગત તો આવી ગઈ છે ને. હવે આયુ કર્મ હોય ત્યાં સુધી બીજાનું ઉદય પ્રયોગ એ ભલું કરે છે. रचना जिन उपदेश की परमोत्तम तीनु काल, इनमें सब मत रहते करते निज संभाળ. રચના જીન ઉપદેશ કી, જિનેશ્વર ભગવાનની આ વાણી જે છે પરમોત્તમ, ત્રણેય કાળમાં પરમ ઉત્તમ છે. આવી કોઈ વાણી બીજી નથી. કેમ? જૈન જૈન કરીએ તો જૈન જૈનની વાત જ નથી એમાં. લખે છે ઇનમે સબ મત રહતે કરતે નિજ સંભાળ. આ વિતરાગનો અનેકાંત વાત છે. આપણને અભિમાન હોય અમે જૈન છીએ, આપણે જૈન છીએ એટલે આપણને વૈષ્ણવ, બ્રાહ્મણ, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, વેદાંતી, બૌદ્ધ, આપણે એના ઉપર જુગુપ્સા થાય કે અમે જ આગળ છીએ, અમે જ અધ્યાત્મ ધર્મ હોય તો અમારા આગળ જ છે. અહીંયા કુપાલદેવ સમજાવે છે જિનેશ્વર ભગવાનની વાણીનો અનેકાંત વાત કે રચના જીન ઉપદેશ કી પરમોત્તમ તેનું કાલ, ઇનમે સબ મત રહતે કરતે નિજ સંભાળ. જૈન મૂળ જૈન ધર્મ છે, એમાં શ્રુતમાં કોઈ પણ મતનું ખંડન નથી. કેમ? આનંદજી મહારાજે કહ્યું છે, નિત્યક્રમમાં સ્તવન છે 171માં પાનામાં. શ્રી નમીનાથ સ્વામીનું સ્તવન છે, શ્રી આનંદજી કૃત. ષટ દર્શન જીન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. એટલે ષટ દર્શન જીન અંગ ભણી છે. આ જિનેશ્વર ભગવાનની વાણી છે ને, એને એક આપણે ઝાડ તરીકે, એક શરીર તરીકે સ્વીકારીએ. આગલી લાઈન છે નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આધારે, જે વિતરાગનો ધર્મ ફોલો કરે છે, જે એમ કહે છે કે અમે જૈન છીએ, એ 6 દર્શનનો આરાધક છે સાચો. ના, અમે વેદાંત નહીં, બ્રાહ્મણ નહીં, કાંઈ નહીં, તો એ જૈન ધર્મીય નથી. આ અનેકાંત વાત છે. કેમ? સમજાવે છે જીન સુર પાદ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભેદે રે. જીન સુર પાદ પાય વખાણું
એટલે પાદપ એટલે ઝાડ અને પાદપ એટલે પગ. આખું એક શરીર રૂપી એક માણસના આકાર રૂપે એક ગણો. આ દર્શન, જૈન દર્શન. હવે એના બે પગ છે એટલે જીન સુર પાદપ પાય વખાણું સાંખ્ય જોગદોય ભેદે રહે. એના જે બે પગ છે એ સાંખ્ય અને યોગ. યોગ દર્શન છે ને, સાંખ્ય દર્શન, યોગ દર્શન. સાંખ્ય અને યોગ આ બે દર્શન છે એ એના બે પગ છે. અને આત્મસત્તા વિવરણ કરતા લહો દુઃખ અંગદ અખેદે રે. બધા દર્શન છે જે એ આત્માને તો માને જ છે, વત્તે ઓછે અંશે. કોઈ એમ કે આત્મા છે પણ કરતા નથી, કોઈ કે આત્મા છે કરતા છે પણ ભોગતા નથી, કોઈ કે કરતા ભોગતા છે પણ એનો મોક્ષ નથી. પણ વત્તે ઓછે અંશે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કરતા ભોગતાપણું, મોક્ષપણું, મોક્ષના ઉપાય ભલે ભેદ છે પણ માને છે. હવે બૌદ્ધ ધર્મ છે એ ક્ષણિક વાત કહે છે કે ભાઈ નિત્ય નથી પણ આત્મા છે, પાછું એમ માને છે. એટલે આવે છે ભેદ અભેદ સૌગત મીમાંસક જીનવર દોય કર ભારી રહે. એટલે બે પગ ક્યાં હતા? સાંખ્ય અને યોગ. હવે બે જીનવર દોય કર ભારી રહે. બે હાથ ક્યાં? તો કે ભેદ અભેદ સૌગત મીમાંસક. સૌગત એટલે બૌદ્ધ ધર્મ અને મીમાંસક એટલે મીમાંસા, ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા, વેદાંતની વાત છે. વેદનો છેલ્લો ભાગ ઉત્તર, આપણે ઉત્તરાધ્યયન આવે છે ને ભગવાન મહાવીરની દેશના, એ છેલ્લે કરી એ ઉત્તર અધ્યયન, ઉત્તરાધ્યયન. એમ ઉત્તર મીમાંસા એ વેદાંત, વેદનો અંત એટલે ઉત્તર મીમાંસા, અને પૂર્વ મીમાંસા મીમાંસા કહેવાય. એટલે વેદ અને બૌદ્ધ એ જીનેશ્વર, આ માણસના બે પગ છે, આ બે હાથ છે. દોયકર જીનવર દોયકર ભારી રહે. એટલે જીન દર્શનમાં સાંખ્ય, યોગ, બૌદ્ધ અને મીમાંસા, ઉત્તર અને પૂર્વ મીમાંસા, વેદ બધું સમાઈ ગયું છે. હવે આગળ લોકાલોક અવલંબન ભજીએ ગુરુગમથી અવધારી રહે. લોકાયતિ કુખ જીનવરની અંશ વિચારી જોકી જે રે. કુખ એની પેટ કોણ? ચારવાક ધર્મ, નાસ્તિક. આત્મા નથી એટલે આત્મા તો આવ્યું ને, એનો સ્વીકાર થયો, ભલે નાસ્તિકથી કે નથી એમ. એટલે જગતના જે આત્માને માને છે એ બધા દર્શન કહેવાય. સાંખ્ય, યોગ, વેદ, બૌદ્ધ અને જૈન. અને ચાર વાક્ય આત્મા નથી. બસ આ બહુ મીઠા, પર બહુ કોણે દેઠા, મજા કરો ને ભોગ વિલાસ કરો. પણ જે આ જે છે ક્રિશ્ચન એટલે ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ અને પારસી, આત્મા જેવું કંઈ છે જ નહીં એમ માને છે. ભગવાને બનાવ્યું વિશ્વ, મરી જશું, પછી કયામતને દિવસે અલ્લાહ આવશે. જેને પૂર્ણ હશે એને સ્વર્ગલોક, જેને પાપ હશે એને નર્કલોક. પણ જેણે એક ખૂન કર્યું છે, 18 ખૂન કર્યા છે, જેને ખાલી અળસ્યું જ ભૂલથી મરી ગયું પગ નીચે, અને જેણે મારીને માણસોને માર્યા છે, ગાય ભેંસને માર્યા, બધાને સરખી જ સજા. કોઈ કબૂતરને એક દાણો ચણનો નાખ્યો અને કોઈકે પરિગ્રહ છોડીને આખો સંસાર છોડી દીધો, ઉદય પ્રયોગે જીવે, બેને સરખું જ પણ. કે કયામતના દિવસે પછી ત્રાજવું લેશે, કાં નરકમાં કાં દેવલોકમાં. હમણાં દાટી જો, પછી અલ્લાહ જ્યારે આ બોલાવશે ને ત્યારે બધા કબરમાંથી ઊભા થશે પાછા. એટલે બાળતા નથી એ લોકો, એટલે દર્શન છે જ નહીં. પણ આ સાંખ્ય અને યોગ બે પગ છે, અને બૌદ્ધ અને વેદાંત, વેદ એ જીનવરના હાથ છે. એટલે આ એટલે જીનવરમાં સગળા દર્શન છે. દર્શને જીનવર ભજનારે. એટલે આત્મા છે તો આત્મા છે એ તો વેદાંત મળે માને જ છે, બૌદ્ધે માને છે. એટલે જીનવરમાં સમાવેશ પામે ને. એટલે સાગરમાં સગળી તટની બધી નદીઓ દરિયામાં ભળે, પણ દરિયો નદીમાં હોય કે ન પણ હોય. ગંગા સાગર કહે ને, ગંગા જ્યાં મહાસાગરમાં ભેટે ને, ગંગા સાગર નામનો એરિયા છે. તો એટલા ભાગમાં દરિયો નદીમાં ઘૂસ્યો, અને નદી તો સાગરમાં આવે છે. એટલે બધી નદીઓ સાગરમાં જાય, પણ સાગર નદીમાં હોય કે ન બી હોય. એટલે ભજના કે ટોટલ હોય, ઇન પાર્ટ કે ટોટલ ભજના. એટલે જીનવરમાં સગળા દર્શન છે. દર્શને જીનવર ભજનારે. સાગરમાં સગળી તટીની સહી, તટનીમાં સાગર ભજનારે. ઇન પાર્ટ નદીમાં જે પાણી છે એ દરિયાનું જ પાણી બનશે ને થોડા વખતમાં. એટલે આ સમજવા જેવું છે. એટલે આપણે એકાંતે પકડી લઈએ કાંઈ તો એમ ન ચાલે. એ આશાત ન થાય, એ પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી એમ થાય. આનો વ્યવહારિક દાખલો સમજવા જેવો છે.
અમને મગન બાપા કહેતા ઘણીવાર કે એક પટેલને 2 પત્ની. શોખને ક્યારે બને જ નહીં. સાસુ વહુને જો સારા સંબંધ હોય તો શોખને હોય, બને એવું બને જ નહીં ક્યારે. સાપ અને નોળિયો બને જ નહીં ક્યારે હોય. હા, અમારે ઘરે એમ કે ખોટું બને જ નહીં. આ ક્યાંથી આ મોકાણ ચાલી આવી છે? મુનિ સુરત ભગવાનના સમયમાં રામ થઈ ગયા ને, રામ વનવાસ ગયા ત્યારે ખબર છે સીતા અને લક્ષ્મણને સાથે ગયેલા. સીતા તો તાજા લગ્ન હતા, તો પિયર કેમ ન ગયા? પિયર ક્યાં જ જેવાય? રામ જેવા વર મળે પછી તો સાસરે કેમ ન રહ્યા? સાસુ સાથે કોણ રહે? ત્યારથી આ ચાલે છે. સાસુ સાથે નહોતું રહેવું એટલે 14 વર્ષનો વનવાસ ભોગ્યો રામ સાથે. પકડાણા પછી રાવણ લઈ ગયો ને પછી તો બધાને ખબર છે ને વાત. એટલે ત્યારથી આ ચાલે જ છે. એમ શોખને ક્યારે બને? એક પતિની 2 પત્ની. શરૂઆતમાં એમ કે અઠવાડિયું માંડ નીકળે, તો પછી હવે ઝઘડા ન થાય. પટેલ ડાયા હતા, વાણિયા જેવા, એટલે એણે શું કર્યું? ભાગ પાડી દીધા કે આ ડાબા અંગનું સેવા વ્યવહારમાં તો કામ કરી દીધું. ભાઈ ખેતરે જવાનું કામ આ મોટી વહુને, પછી ઘર સાફ કરવાનું, કપડાં ધોવાનું, વાસણ માંજવાનું આ નાની વહુને, પૈસા ટકા ખરીદીનું કામ મોટી વહુને, પણ ઘર સગા સંબંધી કોઈ આવે એની આગતા સ્વાગતા કરવાનું નાની વહુને, એ બધું કર્યું. પણ શરીર એક પટેલનું, એમાં ડિવિઝન કેવી રીતે કરે? એટલે કે ડાબો હાફ છે ને જે બોડીનો ડાબો ભાગ, એનું આ મોટી વહુ સેવા કરે, અને જમણો ભાગ છે એ નાની વહુ કરે. પછી તો એકવાર ખેતરનું કામ હોય, સિઝન હોય ત્યારે બહુ કામ હોય એટલે થાક્યા પાક્યા આવે. ગમે તેમ કરીને હવે એકમાં જ આપણે બધાને એકમાં કેટલું દુઃખ એ ખબર છે, તો 2માં પટેલને શું હાલત હશે એ કોઈને પૂછવા જવાનું નથી. આપણે જેટલી તકલીફ એનાથી ડબલ તો ગણવી જ ને. એટલે પટેલ તો એ મેચ્યોર, એટલે હવે પૂરું કરે છે જેમ તેમ કરીને. થાક્યા પાક્યા આવ્યા હતા એટલે પગ દાબે છે. એટલે ડાબા સાઈડની જે શરીરનો ભાગ હતો એમાં મોટી વહુ દાબે છે પગ, અને જમણો પગ દાબે છે નાની વહુ. એમાં પટેલ તો એવા થાક્યા હતા એટલે પડખું ફરે છે. પડખું ફેર્યા એટલે જમણું પડખું જે હતું પડખું ફરે, જમણું પડખું ફેર્યા એટલે પગે આ બાજુ જાય ને, એટલે ડાબી સાઈડમાં ગયો. એટલું બાજુમાં ધોકો પડેલો, કપડાં ધોવાનો ધોકો હોય ને, મારવા માંડી પગને. પટેલ જાગ્યા, આ શું કરે જ કે તું ધોકો? મારા પગને આટલું બધું મારે જ કેમ? તો હું થાક્યો હતો. તો કે તમને નથી મારતી, હું મારી શોખના પગને મારું છું. એ પગ કોનો હતો? કોને સેવા કરવાની હતી? જમણી સાઈડમાં નાની વહુને. તો કે મારી શોખ, આ તમારી શોખના પગને મારું છું. તો કે ગાંડી, તો શોખનો પગ નથી, પગ તો મારો છે. આપણે એવું કરીએ છીએ. એટલે એક અંશ પકડી લઈને નિંદા કરવા બેસી જાય વેદાંતની, બૌદ્ધની, સાંખ્યની, યોગની, અને મિથ્યા અભિમાનમાં મારું દર્શન સાચું છે એમ માનીએ તો એને ખબર નથી કે પોતાના પગ ઉપર જ કુવાડી મારે છે. એટલે કુપોળદેવ લખે છે ઇનમે સબમત રહત હૈ. એને શું અજાણ્યું હતું એનાથી? એને કાંઈ તહત્તી નથી કર્યું આપણે જેમ. આપણે તો જૈન ધર્મ કુળ ધર્મ મેળવ્યો છે એટલે માનીએ છીએ. મૂળમાં તો કાંઈ શ્રદ્ધા છે જ નહીં. આપણે હોય એને નમસ્કાર. એ શું કહે છે? 20મે વર્ષે તર્કથી કહેતા હો તો આખા જૈન દર્શનનું અમે ખંડન કરી બતાવીએ, પણ એ કલ્યાણનું કારણ નથી. એ સાચું છે તો સાચું માનવું જ છે. એ સાચું છે તો સાચું માનવું જ છે. એટલે લખે છે ઇનમે સબમત રહતે કરતે નિજ સંભાળ. એટલે 10માંથી એક્ઝામનું પેપર હોય, બધા સવાલ નથી આવડતા. 10માંથી 10 માર્ક આવે, બરાબર, બધું સાચું હોય તો જીન દર્શન. પણ એ તો દુર્ગમ્ય છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સબખાણ. એ સમજાય ક્યારે? જૈન દર્શન મૂળ માર્ગ હાથમાં આવે તો. આપણે કુળ માર્ગ હાથે આવ્યો હોય એટલે કાપતા જાય. પણ 10માંથી 5 સવાલ સાચા હોય તો 5 માર્ક, 4 સવાલ 4 માર્ક. બધાને મીંડું થોડું મુકાય 0 આઉટ ઓફ 10. આપણે એ કરીએ છીએ. એટલે ઇનમે સબમત રહતે કરતે નિજ સંભાળ. આ અનેકાંત વિતરાગનો છે, મહાવીર છે ને, એની વાણીમાં એકાંતવાદ હોય. જીન સોહી આત્મા અન્ય હોય સો કર્મ, કર્મ કટે સો જીન વચન તત્વજ્ઞાનિકો મારમ. આત્મા અને પરમાત્મા એક જ છે. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કાતરા બુજે વિરલા કોઈ. સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય. પણ ક્યારે સમજે?
સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, જીનેશ્વર ભગવાન આકાશી ભગવાન એ દશા પામવાની છે. અવલંબન કોનું લેવું પડે? શ્રી સદગુરુ સુગમ અને સુખાણ. એટલે જીન સોહી આત્મા. એક જગ્યાએ કોપલ લખ્યું છે, નિજ પદ જીન પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. એટલે જીન સોહી આત્મા, અન્ય હોય તો કર્મ, કર્મ કટે સો જીન વચન. હું મારી આગળ જૈન ધર્મ છે, હું માનું છું વિતરાગને, તો મારા એની વાણીથી કર્મ ઘટવા જોઈએ. મારા 5 ઇન્દ્રિયના વિષયો દિવસે દિવસે ઓછા થવા જોઈએ. મારો કશાય ઘટવો જોઈએ, મારો સ્વાદ ઘટવો જોઈએ, મારો લોભ ઘટવો જોઈએ, હું કુસંગથી દૂર ભાગતો ફરતો હોવો જોઈએ. એવું થાય છે તો જીન વચન કર્મ કટે સો જીન વચન. તો હું જીનેશ્વરનો આરાધક કહેવાઉં, તો હું કુપોલને માનું છું એમ કહેવાય. કુટુંબને માનું છું એમ કહી અને જે કરતો હતો એ સંપ્રદાયની ક્રિયા ચાલુ રાખ્યા કરે, તો એ કુપોલને ક્યાં માને છે? કર્મ કટે સો જીન વચન તત્વજ્ઞાની કો મર્મ છે આ. જબ જૈનો નિજ રૂપ કો તબ જૈનો સબ લોક, નહીં જૈનો નિજ રૂપ કો સબ જૈનો સો ફોક. હોય પૂર્વ ભળેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. લે સાક્ષી છે અહીં. આટલું બધું ભણ્યો નહીં તો જાણવાનું તો જાણ્યું નહીં, તો હાથમાં શું આવ્યું? આટલું બધું ભણ્યો ને પંડિત, હાથમાં કાંઈ આવ્યું નહીં. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. એટલે નહીં જાણ્યો નિજ રૂપ કહો, બાકી બધું અજ્ઞાન. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી. તો જીવને જાણવો પડે. જબ જેનો નિજ રૂપ કહો, અને આત્મા જાણ્યો એણે સર્વ જાણ્યો. ગોપાલે લખ્યું છે, જે પૂર્વે વિદ્યા ભેળી કરી છે, જે શીખ્યો છે એ બધું હવે ભૂલવું છે. જ્યોતિષ, કવિત્વ શક્તિ, અવધાન, આ બધું ભૂલવું છે. કોકે પૂછ્યું અંગ્રેજી કેમ ન શીખ્યા? તો કે વિકલ્પ વધત. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, એ વિદ્યાનું કામ શું છે? રૂડા પુરુષે એ વિદ્યાનો આગ્રહ કરવા યોગ્ય નથી. 384 પત્રમાં સૌભાગભાઈ લખે છે, જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, એ વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. આ તો ભૂલવું પડે. કેટલો ટાઈમ છે? 10-12 મિનિટ. એટલે દાખલો છે આનો. આપણે આ વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટે એ ભૂલવી પડે બાકીની બધી. નહીં તો એટલે ક્યાં આવ્યા? નહીં જાનો નિજ રૂપ કહો, સબ જાનો તો ફોક. એટલે જૂનું બધું ભૂલવું પડે. સંગીતકાર આગળ સંગીત શીખવા જાય છે, કહે છે કેટલા વખત? તો હું 5 વર્ષ તમારો અનુભવ છે જ, શીખું જ છું ઘરે. મને શીખવાડે છે મારા ફાધર મધર સગાવાલા બધા મિત્રો. કેટલા રૂપિયા લેશો? તો કે 10,000 રૂપિયા. બીજો ગયો કે 3 વર્ષથી હું શીખું છું, તો કે 5,000 રૂપિયા લેશો. એની પાછળ ગયો, મેં શીખ્યું જ નથી કાંઈ. કે કેટલા? તો કે 1,000 રૂપિયા. ઓલો શીખેલો છે ને 5,000, અડધું શીખે ને 3,000, અને ઓલાને તો 1,000 જ ખરી. એમ કેમ? તો કે જે શીખ્યો છે ને તું, એટલે તારું પહેલાં જૂનું બધું ભૂસાડવું પડશે અમારે. જે કાંઈ નથી શીખ્યું એ કોરી પાટી છે, એ સહેજે સહેજે લઈ લેશે એને આત્મા આપે. એટલે બધું અજ્ઞાન છે. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. બાકી બધું ઉપાધિનું કારણ થાય. વકીલ સાહેબ જતા હતા દરિયા પાર કરવા માટે. પહેલાંના જમાના તો આવું બધું પ્લેન ને હેલિકોપ્ટર ને હતું નહીં, બધું બુલેટ ટ્રેન ને બધું. એટલે હોડી પારુને કહે છે, નક્કી કર્યું કેટલા રૂપિયા? તો કે 4 આના દરિયો પાર કપાવવાનો. હવે વાત કરતાં કરતાં જાય, રસ્તો લાંબો, એ વાત કરે છે. એટલે વકીલભાઈ કહે છે આ દરિયા ખેડૂને, હોડીવાળા ભાઈ તું કાંઈ કેટલું ભણ્યો છે? વકીલ થયો છો કે નહીં? કે પોતે વકીલ હતા એટલે એમ થાય MBA ગ્રેજ્યુએટ થયો છે કે નહીં? તો કે ના રે ના. તો કે તો તારી 5 જિંદગી પાણીમાં ગઈ. તો કે ઠીક, પણ મેટ્રિક તો થયો હશે ને? ના સાહેબ, મેટ્રિક નથી થયો.
તો તારી અડધી જિંદગી પાણી ગઈ. લખતા વાગતા કાંઈ આવડે છે? કક્કો બારખડી એટલે પૈસા કાંઈ હિસાબ કિતાબ એકડો બગડો કંઈ ભણ્યો જ કે નહીં? તો કે એ ને તો કે તારી પોણી જિંદગી તો કે પાણીમાં ગઈ. એટલી વારમાં તો અડધો રસ્તો કપાઈ ગયો. તો બરોબર આવી પહોંચ્યા હતા, પાણીએ ઊંડું આવેલું ને તોફાન આવ્યું. અલગ ડોલક થાય હોડી, તો પવનના સુસવાટા આવે એટલે સડ હોડીનો સડ હોય ને એ ખેંચવા માંડ્યો. એટલે જાવું તું આમ ને હોડી ફંટાવા માંડી આમ. એટલે વકીલ સાહેબને થોડો પરસેવો છૂટવા માંડ્યો, ઠંડક હતી તોય. હોડીવાળો પૂછે, વકીલ સાહેબ તમને તરતા આવડે છે? તો કે ના. તમારી આખી જિંદગી પાણીમાં ગઈ કે પ્રયોજન શું હતું ત્યાં દરિયો પાર કરવામાં? હલે સમારવાનું. અહીંયા પ્રયોજન શું છે ભવસાગર તરવામાં? આત્મજ્ઞાન. આત્મ ન જાણે અને બાકીના શાસ્ત્રો વાંચીને પંડિત થઈ જાય તો વકીલ જેવી દશા થશે, જાશે. આખી જિંદગી પાણીમાં જશે અને ઓલો તરીને કાંઠે પહોંચી જશે. ભોળા બળાનું કામ થઈ જશે પ્રભુજી કે, અને ભણેલા પંડિત રહી જશે. એટલે આપણે સંપ્રદાયનું જે ભણ્યા છીએ, શાસ્ત્રનું ભણ્યા છીએ અને કુપાવલદેવના ગૂંઠણા માપવાનું જે ભણ્યા છે એ ભૂલી જાય તો વકીલ જેવી દશા નહીં થાય. જબ જાયનો નિજ રૂપ કો તબ જાયનો સબ લોક. यही दिशा की मूढ़ता है नहीं जिन पे भाव, जिनसे भाव बिनु कबू नहीं छूटत दुख गाव. જ્યાં સુધી આવો ભાવ નહીં આવે કુપાવલદેવ ઉપર, ત્યાં સુધી દુઃખ દાવ છૂટવાનો નથી. એ દિશા કી મૂળતા, આ જ તારી મૂળતા છે. હું જાણું છું એ મારું અભિમાન. કુળ ધર્મને અને કરતા એવાથી ક્રિયાને કેમ છોડાય? આ 522 પત્રમાં કુપાવલદેવે અનંતાનુબંધીમાં લખ્યું છે. આ વાંચવા જેવું છે. એટલે હજી આપણે આ તરી જેવા એવું છે ભવસાગર. 522મો પત્ર. એ દિશા કી મૂળતા. વગર વિચારે જીવ ધર્મની કરણી કરીને કોટ્યાવધીઓ ચાલતો રહ્યો અને મંજિલ આવતી નથી. હું જાણું છું, 522મો પત્ર 419મું પાનું. હું જાણું છું એ મારું અભિમાન. કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય. સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ નિયાણું કરવું છે. અને કાં તો લૌકિક ભાવ, જે નાચ ગાન, સ્વાદિષ્ટ ભોજન, રાગ રાગીની, આ બધા લૌકિક ભાવ નાખે છે આમાં ભક્તિમાં. અને કદાપી, અને આ બહુ અગત્યનું છે, કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખીને, જ્ઞાનીને એવું કોઈ કર્મ છે કમાવાનું, પરણવાનું, સંસારનું, ગુરુવાસનું, વેપારનું, એવા કર્મ ઉદયમાં દેખી પોતે પણ એ આરાધવા જાય. જ્ઞાનીને તો આસવા પરિસવા છે, આશ્રમમાં સંવર્તાય છે. તારું શું થશે? જ્ઞાની કરે નથી કરવાનું, કહે તે કરવાનું છે. કરે કરતા આવડે એના માટે જ્ઞાન જોઈએ ને, યુક્તિ જોઈએ, આત્મજ્ઞાન જોઈએ. એટલે એ આરાધવાપણું, આ અનંત, તે જ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપ છે ગોપાલદેવ લખે છે. એટલે આ દિશાની મૂળતા છે. હે નહીં જીન પે ભાવ, जिनसे भाव बिनु कबू नहीं छूटत दुखदाव. व्यवहार से है देवजी, नीचे से आप. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રભુજી કહેતા, અમે મંત્ર આપીએ છીએ ને એટલે આત્મા જ આપીએ છીએ. વ્યવહારથી દેવ અને નિશ્ચયથી પોતે જ ને. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ નમસ્કાર. અનન્ય શરણ ક્યું? સદગુરુ દેવ વ્યવહારથી. અને અનન્ય શરણ ક્યું? આત્મા જેવું કોઈ શરણું નથી. અનન્ય પોતે જ પોતાનું શરણું, આત્માનું. આત્મા જ આત્માનું શરણું, બીજું કોણ? એટલે વ્યવહાર સે દેવજીન, નીચે સે હે આપ. यही बचन से समझ ले जिन प्रवचन की छाप. આ જીન પ્રવચન છે. એ ક્યારેક બેસે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં પોતે જ છે. કુપાદુ લખે જ ને પછી આનંદજી મહારાજ કહે છે, હું મુજને કહું નમો મુજ નમો મુજ. કુપાદુ લખે છે અમોઘ સ્વરૂપ એવાથી અવિષમ આત્મધ્યાન વર્તે છે એવાથી રાયચંદ્રને નમસ્કાર. 376માં પત્રમાં છેલ્લે પોતે પોતાને નમસ્કાર કરે છે. હવે જીરાફની ડોક લાંબી કરીને આકાશમાં ક્યાં નમસ્કાર કરવા? એક જ છે. તો વ્યવહાર से है देव जिन, नीचे से आप. यही बचन से समझ ले जिन प्रवचन की छाप. તું તને મળે, તું તને ઓળખે, એને માટે અધ્યાત્મ છે. અંધેર થઈ ગયું છે એટલે આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.
હવે સમજાવે તો એ ભગવાન સદગુરુ ભગવાનને અનંતુ નમસ્કાર. સમજાવ્યું તે પદ નમો અનંત. એટલે કહે છે એ વચન છે સમજ લે જીન પ્રવચન કે ચાર. એ નહીં એ કલ્પના. આ કંઈ કલ્પના નથી કે જીન ને નિજપદ જીનપદ એકતા છે, કે આ જીન પ્રવચન આ છે કે વ્યવહારથી તું જ નીચેથી તો તું જ છો ભગવાને. આ કંઈ કલ્પનાની વાત નથી. એ નહીં એ કલ્પના, એ નહીં વિભંગ. આ કંઈ મિથ્યા જ્ઞાનની વાત નથી, અનુભવવાણી છે. ખૂબ બધું અનુભવ્યું, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ કંઈ કલ્પના નથી, આ વિભંગ જ્ઞાન નથી. પણ ક્યારે સમજાય? જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. આત્મા જાગશે ને પછી આ રંગ લાગશે, પછી સમજાશે. અને એકવાર એ ચાખી ગયો પછી તો છોડે, પછી તો બ્રાહ્મી વેદના લાગે ને, પછી તો ચખવી સમકિત સુખડી. એકવાર ખબર પડી આ સાચું છે પછી તો પેટ ભરીને ખાય ને. સર્વગુણાંશ સમ્યકત્વ, ક્યાં તારું ગુપ્ત પણ રહેવું થયું હતું. એટલે એ નહીં એ કલ્પના, એ નહીં વિભંગ. કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. 258 બિના નયન પાવે નહીં માં. ઉપલું લાઈન સેમ છે. એ નહીં એ કલ્પના, એ નહીં વિભંગ. આત્મા જાગશે ને લંગ રાખશે તો શું થાય છે? કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. આત્મા અનુભવીને ગયા છે, પોતાને અનુભવ થયો. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, જૂઠાભાઈ, બ્રહ્મચારીજી, કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ. થઈ ગયો ટાઈમ. એટલે એ નહીં એ કલ્પના. એટલે હોત આસવા પરિસવા. આ ગોપાલદેવે આખી પોતાની અભ્યંતર દશા લખી છે, અનુભવ વાણી લખી છે, એ દશા ટપકાવી છે, પણ કોઈને પત્ર તરીકે લખી નથી. પણ આપણો પૂર્ણ છે કે આવી 3 અભ્યંતર પરિણામની હાથ નોંધની ડાયરી મળી અને એમાં અકબંધે લખેલો છે અનુભવ. એટલે અનુભવ વાણી છે. એમ મુખ્ય તો એની દશા સમજવા માટે આપણે આશ્રવમાં સંવર કરે છે. આમાં કોઈ શંકા નથી કે છે ઇનમે નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે. આ કેમ થયું? દ્રષ્ટિની ભૂલ વહી ગઈ છે, અમારી આ ગતિ થઈ છે. એટલે વિના દીવાના પણ આ કલમ ચલાવી અને હું બીજો મહાવીર છું એમ લખ્યું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.